નમસ્કાર, હું છું દીપકસિંહ ચૌહાણ અને આજના જે અમારા ગેસ્ટ છે એ પોતે ખૂબ સરસ એમના ફિલ્ડમાં છેલ્લા 20 વર્ષથી સેવા આપી રહ્યા છે. એમનું પોતાનું MBS હોલિસ્ટિક ક્લિનિક છે જે સતત બેંગ્લોરમાં સેવા આપી રહ્યું છે. એ પોતે સાયકોલોજિસ્ટ છે, હિપ્નોથેરાપિસ્ટ છે અને સારા યોગા ટીચર છે અને પ્રાણિક હીલર છે. એમનું નામ છે મિસ્ટર મિતેશ ઠક્કરજી. સર, આપનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું અમારા આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ દીપકજી. 10માંથી 8 લોકોને આજે આજકાલના જે આપણું જીવનશૈલી છે એમાં પ્રોબ્લેમ થતી હોય, પણ સર ઘણા બધા લોકોને ખબર બી નથી પડતી કે મારે એંગર ઇસ્યુઝ છે કે સ્ટ્રેસ છે કે હું ડિપ્રેશન તરફ જઈ રહ્યો છું. હા, કે એ કેવી રીતે લોકો લક્ષણો એના કેવા હોય કે મને ખબર પડે કે આ પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. હવે આપણે જે પહેલાં એક ફિઝિકલ વાત કરીને પછી સાયકોલોજીકલ આવીએ. જે તમે મને સવાલ પૂછ્યો આ બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. હવે મેં તમને હમણાં ફિઝિકલની જ વાત કરી. આપણને ફિઝિકલ ખબર છે, ક્લિયર ખબર છે, તો પણ આપણે ગયા એના રૂટ કોઝને ક્યોર કરવા? ના. તો સાયકોલોજીકલ તો દૂરની વાત થઈ. આ કડવું સત્ય છે. બરાબર. હવે મને માઇગ્રેન છે કે મને બેક પેઇન છે, મને ખબર છે મારા સ્ટ્રેસના કારણે મને થાય છે, મારું બીપી એના લીધે વધે છે, તો મેં મારા સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે શું કર્યું? કંઈ જ નહીં. તો હવે એના માટે શું કર્યું? મેં ટેબ્લેટ ખાધી, ફિઝિકલ સિમ્ટમ્સને મેનેજ કર્યા. હવે આ એવું કહેવાય કે મને કમર દુખા છે, હું ગોળી ખાઈને પેઇન કિલર લખાઈને ચાલું છું. ના હું ફિઝિયો કરાવું છું, ના હું એક્સરસાઇઝ કરું છું, ના મારે રેસ્ટ આપું છું, ના મારી સ્ટ્રેન્થ બેકની વધારું છું, હું કંઈ જ નથી કરતો. તો ક્યોર પરમાનન્ટ કઈ રીતે થાય? ના થાય. હવે આપણે આવી જઈએ મેન્ટલ હેલ્થ ઉપર, જે મારી છે, પણ મારો પર્પઝ હતો કે આ બધા સાયકોસોમેટિક હતા. એનું રૂટ હતું માઇન્ડ. આપના કહેવાનો અર્થ એ છે કે આપણી જે ફિઝિકલ સ્ટેન્ડ છે, જે હેલ્થ છે, એ બી મેન્ટલ હેલ્થથી જોડાયેલી છે. કારણ કે તમે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટરને પૂછો, આ બધાને કહેશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કે સાયકોસોમેટિક ડિસઓર્ડર. 70 to 80% ઇન્ક્લુડિંગ કેન્સર, હાર્ટ એટેક, આ બધા જ ડિઝીઝ સાયકોસોમેટિક છે કે જે માઇન્ડે બોડી ઉપર અસર કરી અને આપણને સામાન્ય ભાષામાં ખબર જ છે. પણ આપણે માઇન્ડ માટે શું કર્યું? ઇમોશન્સ માટે શું કર્યું? આપણે કહીએ કે હાર્ટ એટેક આવ્યો, ભાઈ ઇમોશનલ સ્ટ્રેસના કારણે આવ્યો, તો ઇમોશનને રિડ્યુસ કરવા માટે આપણે શું કર્યું? જ્યારે તમારી ફિઝિકલ બોડી એટલી ઇમ્પેક્ટ થઈ ગઈ, 20% રીઝન એ છે કે જે ફિઝિયોલોજીકલ છે, એના માટે ફિઝિકલ જ જવાબદાર છે. એના માટે માઇન્ડ જવાબદાર નહીં. 20 to 30% એ છે, એના માટે માઇન્ડ જવાબદાર નથી. તો એના માટે આપણે કહી શકીએ યસ, પ્યોરલી ફિઝિયોલોજીકલ. હવે ધારો કે હું કહું મારી બોડી છે પ્યોરલી ફિઝિયોલોજીકલ, સ્ટ્રેસ મારા જોડે નથી, પણ મારા હાર્મોનલ ચેન્જીસ અને થાઇરોઇડના કારણે મારી બોડી પુટ ઓન થાય છે, એ પ્યોરલી ફિઝિયોલોજીકલ છે. રાઈટ? એ જે ફિઝિયોલોજીકલ કમ્પોનેન્ટ છે એને હું કઈ રીતે ઇગ્નોર કરીશ? હવે હું એમ કહું ના ભાઈ હું તો હોલિસ્ટિક ક્લિનિક ચલાવું છું, તો હું તો આ જ ફંડા કરીશ. ના ભાઈ, જ્યારે પર્પઝ શું છે? ક્યોર. એક ચિકિત્સકનું કામ છે કે એને નિદાન કરવું. હવે નિદાન માટે જ્યારે દવાની જરૂર પડે તો દવા લેવી જ પડે. હું દુનિયાને એમ દેખાડું કે ના 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 ભાઈ, હું તો મેન્ટલ હોલિસ્ટિક એપ્રોચ રાખું છું, તો હું આનાથી આ નહીં કરું. ના, લેવી પડે તો લેવી જ પડે. હવે મારું હાડકું તૂટે તો ડૉક્ટરને જવું પડે કે ના ભાઈ હું દેશી ઇલાજથી હું હાર્ડવેરથી ઠીક કરી દઈશ, તો એ ના થાય. એના પોસિબલ નથી. પોસિબલ નથી. તો મેઇન પર્પઝ હતો ક્યોર. અને તમારો જે સવાલ છે કે ભાઈ એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ, એંગર ઇશ્યુઝ જે આ બધા થાય છે લોકોને, એ કઈ રીતે ખબર પડે? કેમ કે સર આપે કીધું કે બ્લડ પ્રેશર થાય એટલે આપણને તરત ખબર પડી જાય કે ભાઈ થોડુંક બીપી વધ્યું છે, કે ડાયાબિટીસ છે, કે બીજું કોઈ બી સ્ટ્રેસ આવે એટલે હેડ પેઇન થાય ને ઘણું બધું થાય. તો નોર્મલ લોકો કે થોડું ઘણું સ્ટ્રેસ હશે એટલે આ મેડિસિન લઈ લો, 2 કલાક ઊંઘ લઈ લો એટલે બધું ઓકે થઈ જશે. પણ એમને ખ્યાલ જ નથી આવતો કે એકચ્યુઅલી આ સિરિયસ પ્રોબ્લેમ છે. બધાને પોતાને ખ્યાલ છે કે હું સ્ટ્રેસમાં છું જ, હમ. પણ આને આપણે શું કરીએ કે યાર હું ડિપ્રેસ છું, કે હું લો મૂડમાં છું, કે મારું મન નથી થતું, કે મને ઉદાસ છો. અરે યાર આમાં શું કરવા ચિંતા કરે? આ તો લાઈફમાં બધું ચાલ્યા કરે. ચીલ માર ને યાર. એક્ઝેક્ટલી. લાઈફમાં બધા અમે ભોગ્યું છે, એમાં શું છે? આટલી નાની વાતમાં ટેન્શન થોડું લેવાતું હોય. આપણે આ બધા વાતો કરીએ એટલે સામેવાળાને એમ લાગે કે હું મેન્ટલી એટલો કેપેબલ નથી કે મારી જાતને હું આટલું મોટિવેટ કરી શકું, કે પુશ કરી શકું, કે ઓવરકમ કરી શકું. એટલે એક સુધી ઓલરેડી યુ આર ડાઉન, ઓલરેડી યુ આર સ્ટ્રેસ્ડ આઉટ. હવે આનું પણ તમે સ્ટ્રેસ બીજું વધાર્યું. સિરિયસલી એ તો છે જ. બરાબર. એ જ હું વાત સર આપને કરવાનો હતો કે મોસ્ટલી શું થાય છે કે ક્યારેક સ્ટુડન્ટ હોય કે યંગ જનરેશન હોય, સ્ટ્રેસનું પ્રમાણ વધારે છે, પણ એ લોકો જ્યારે આપણા ફેમિલી જોડે ચર્ચા કરતા હોય,
પપ્પા જોડે કે મમ્મી જોડે વાત કરે કે મને ડિપ્રેશન જેવું ફીલ થાય છે, કે મને સ્ટ્રેસ છે, રાત્રે નીંદ નથી આવતી, મને ઘણું બધું એ લોકો ચર્ચા કરે, તો મોસ્ટલી સર આપણી જે સોસાયટી છે અને જે આપણા પેરેન્ટ્સ છે એ લોકો ઇગ્નોર કરતા હોય કે અરે યાર અમારા જમાનામાં તો આવું બધું થતું નહોતું, તને કેવી રીતે થઈ ગયું, અને આવી તને શું કમી છે, અને મસ્ત ખાઈને ઊંઘે છે, તને ક્યાંથી સ્ટ્રેસ આવે કે તને ક્યાંથી ડિપ્રેશન આવી ગયું. તો એ અગત્યની પોઈન્ટ છે કે એક તો સફર કરી રહ્યા હોય અમે લોકો, બિલકુલ. અને જેમ કે આપે કીધું કે એક બીજો લોડ વધી જાય કે પપ્પા મને આવી રીતે જુએ છે કે યાર તને ક્યાંથી સ્ટ્રેસ આવી ગયો, એમને ક્યારે આવ્યો નહીં, અને આવું તો કંઈક શું થઈ ગયું મારી જોડે. તો સર એના વિશે આપ જણાવો કે એઝ અ યુથ, એઝ અ યંગ જનરેશન, કે જ્યારે સોસાયટી અને જ્યારે તમારા પેરેન્ટ્સ જ તમને આવું કહેતા હોય, તમારી જોડે તમને સમજી નથી શકતા હોય, તો ત્યારે આપણને શું કરવાનું સર? બે વસ્તુ છે કે તે માટે તમે પહેલાં જ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ યોર રિસોર્સિસ, કે હું સ્ટ્રેસ રિડ્યુસ કઈ રીતે કરીશ યુથ માટે. ઓકે. પણ બીજું પેરેન્ટ્સ માટે. પહેલાં હું પેરેન્ટ્સની વાત હા કરું. સર, એક્ઝેક્ટલી. કારણ કે જ્યારે અમારી પાસે કોઈ પણ બાળકને લઈને આવે ત્યારે મોસ્ટલી હું 12 યર્સથી નીચે નથી દેખતો. મેં પહેલાં હતું, પણ મને લાગ્યું કે હું આ એજ સાથે વધારે કમ્ફર્ટેબલ છું, ટીનેજ પ્લસ. તો મેં મારા એરિયા ક્લિયર કર્યા છે. જ્યારે ટીન એજમાં હોય કે એક્ઝામ પરફોર્મન્સ સ્ટ્રેસ હોય, બીજું હોય, લો હોય, બુલીઝ હોય, આપણને એ વસ્તુ લાગે છે યાર લોકો તો મજાક બનાવે, આપણે માઇન્ડમાં નહીં લેવો, પણ મને અસર થાય છે. બરાબર. હવે હું પેરેન્ટ્સ માટે એમ કહું કે આજે તમે ઓફિસમાં છો, તમે વર્ક પ્લેસમાં છો, તમે સોશિયલ ગેધરિંગમાં છો, કોઈ માણસે તમારી મજાક બનાવી 4 વ્યક્તિ સામે, તમને શું ફીલ થયું? ઇન્સલ્ટ ફીલ થશે. તો એ બાળકને નહીં થાય એ એજમાં, કારણ કે એની મેચ્યોરિટી પ્રમાણે હી ફીલ હ્યુમ્યુલેટેડ, હી ફીલ ઇન્સલ્ટેડ. આપણને એ સામાન્ય વસ્તુ લાગે છે, સામાન્ય, સિરિયસલી કોઈ ધ્યાન જ નથી આપતું. બરાબર છે, પણ એ એજ પ્રમાણે એના માટે મોટી વસ્તુ છે. આપણે એ એજમાં જઈને એને નથી દેખી રહ્યા. તમે તમારી જાતને એ એજમાં લઈ જાઓ. આજે હું એમ કહું કે યાર તમારી પેન તમારા ફ્રેન્ડે લઈ લીધી, તમે શું લાગશે? યાર છોડને, બીજી લઈ લઈશ. બરાબર. પણ જ્યારે સ્કૂલમાં તમે નાના હતા ત્યારે તમારી પેન્સિલ કે પેન તમારા ફ્રેન્ડે લઈ લીધી ત્યારે તમને શું થતું હતું? બહુ તકલીફ થતી હતી કે ક્યાં ગઈ, કોણે લઈ, રાઈટ? હા. તો હવે એ એજ માટે એ એમના માટે મોટી પ્રોબ્લેમ છે. એ નાની વસ્તુ નથી. આજે જેમ તમારો મોબાઈલ ચોરાઈ જાય કે મોબાઈલ ગયો, ખોવાઈ જાય, એટલી ઇમ્પેક્ટ એના માટે પેન અને પેન્સિલની ઇમ્પોર્ટન્સ છે. પણ આપણે એ સમજી શકતા નથી, કારણ કે આપણે આ એજના દ્રષ્ટિકોણથી એને દેખ્યું, એના એજના દ્રષ્ટિકોણથી આપણે નથી દેખતા. એક્ઝેક્ટલી. અને એ જ ગેપ છે જે આપણે કહીએ છીએ જનરેશન ગેપ, જે સામાન્ય ભાષામાં આપણે પ્રયોગ કરીએ. પણ એ જનરેશન ગેપ જ નથી, કારણ કે આપણે કહેવાય ને કે બીજાના શૂઝમાં પગ મૂકો તો ખ્યાલ આવે કે એનું પેન શું છે, આપણે સામાન્ય રીતે કહીએ. સાચી વાત છે. પણ આપણે એમ પગ નથી મૂકવાનો, પણ એના ભાવને સમજો તો ખરી કે એના માટે આ વસ્તુ કેટલી મહત્વની છે ને કેટલી ઇમ્પોર્ટન્સ છે. હવે હું એમ કહું સામાન્ય ભાષામાં, આપણે જો ગુજરાતીઓ બધા ધંધાવાળા, આપણે ઘણી રીલોમાં કે ડાયલોગ, મુકેશ અંબાણીના ભાઈ 2 લાખ પડી જાય તો 1 મિનિટ વેસ્ટ ના કરે. સાચી વાત છે. કારણ કે એના માટે એની કિંમત કરતાં એની 5 મિનિટ વધારે કિંમતી છે. કારણ કે એના માટે એની વેલ્યુએશન એ હતી. અને એક જેની ઇન્કમ મહિનાની 10,000 છે ને એના 2 લાખ પડે તો એની કિંમત શું થઈ? બહુ મોટો અસર થાય એનો. અને જ્યારે એ આવીને કે મારા 2 લાખ ખોવાઈ ગયા અને તમે કે એમાં શું મોટી વાત છે, ત્યારે શું થાય? કારણ કે આપણને ગુજરાતીઓને પૈસાની ભાષા બહુ સરળ સમજાવે. એટલે હું એક સામાન્ય લેંગ્વેજમાં કહું છું, હું કોઈ અત્યારે ટેકનિકલ લેંગ્વેજનો પ્રયોગ એટલા માટે નથી કર્યો કે ખ્યાલ નહીં આવે. સાચી વાત છે. તો એ ટાઈમે તમારે દરેક જે થેરેપિસ્ટ હોય એ સામેવાળો વોટ દે ગોન થ્રુ, એનું પેઇન શું છે, એના માટે એ વસ્તુની ઇમ્પોર્ટન્સ શું છે, એના માટે હર્ટ પેઇન શું છે, એના માટે એ સામાન્ય વસ્તુ સ્ટ્રેસફુલ છે, એક વ્યક્તિ માટે નથી ને બીજી વ્યક્તિ માટે છે. એક વ્યક્તિને બાઇક લેવું સામાન્ય છે અને એક વ્યક્તિને બાઇક લેવા માટે 5 વર્ષ લાગે છે. સાચી વાત છે. તે બંનેની તુલના આપણે કઈ રીતે કરશું?